હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું છોલે ગોભી મસાલા. એક આ રાજસ્થાની સબ્જી બહુ જ સરસ મજાની અને એકદમ ટેસ્ટી અને ઘરના મસાલાથી બની જાય છે. તો મેં સૌથી પહેલાં એક લોયું લઈ લીધું છે. સરસોના તેલના અંદર બનાવવાનું છે. તો આપણે એક મોટા ચમચા એટલું સરસોનું તેલ મૂકીશું ગરમ. સરસોનું તેલ હોય એટલે ધુમાડા નીકળે ત્યાર સુધી ગરમ કરવાનું. તેલ મસ્ત ગરમ થઈ ગયું છે. જીરું નાખું છું, 2 મરચાં સૂકા, 1 ઇલાયચી મોટી અને થોડો તજનો ટુકડો છે, 1 ઝીણી સમારેલી ડુંગળી અને 1 ગાંઠ મોટું લસણ, એ બી ઝીણું સમારી લીધું છે. ડુંગળીને તેલના અંદર સરસ સંતરાવા દેશું. હવે 1 મરચાં લીલાના 2-3 ટુકડા કરી લીધા છે. હવે નાખવાનું છે કોબીજ. થોડું એવું મીઠું નાખી દઉં છું. કોબી થોડી વાર આપણે પાકી જવા દેશું. 80% પહેલાં કોબીને પકાવી દેવાની છે. છોલે મેં ચણા, કાબુલી ચણા આવે મેં 8 કલાક રાતે પલાળી દીધા હતા. સવારે 5 સીટી મારી અને બાફી લીધા છે. મસ્ત બફાઈ અને રેડી થઈ ગયા છે. બાફતી વાર મેં થોડું મીઠું અને થોડું પાણી નાખ્યું હતું. મસ્ત બફાઈ અને રેડી છે. કોબી આપણે થોડી પાકી ગઈ છે. હવે નાખવાના છે અંદર ટામેટા. તો ટામેટા નાખી દઈશું. ટામેટા નાખ્યા પછી થોડી આપણે હળદર નાખી દેવાની છે. અડધી ચમચી હળદર નાખું છું અને સરસ મિક્સ કરી દઈશું. 2 મિનિટ જેવું પાકી લેશું. હવે આપણે અંદર છોલે નાખી દેવાના છે. છોલે નાખ્યા પછી આપણે મસાલા કરી લઈશું. લાલ મરચું નાખશું 1.5 ચમચી. થોડી કેવી હિંગ નાખું છું. હિંગ બાકી રહી ગઈ હતી એટલે થોડું મીઠું નાખું છું. છોલેના અંદર મીઠું પહેલથી નાખેલું છે અને કોબીજના અંદર પણ આપણે નાખ્યું છે. 4 નંગ લવિંગ, 10 નંગ કાળા મરી, થોડા ધાણા, થોડું જીરું દરદરું વાટી લીધું છે, એ નાખ્યું છે. હવે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે 5 મિનિટ ધીમા તાપે આને મસ્ત મજાનું ચડવા દઈશું. પાણી નથી રેડવાનું, એકદમ ડ્રાય સબ્જી બનાવવાની છે. તમારે થોડી ગ્રેવીવાળી બનાવી હોય તો ટામેટાની ગ્રેવી કરી તમે નાખી શકો છો. જેવી રીતના આપણે ટામેટા સમારી નાખીએ એવી રીતના ગ્રેવી કરી નાખવાના ટામેટા, તો ગ્રેવીવાળી બનશે. પણ આ કોરી સબ્જી રોટલી જોડે બહુ જ સરસ લાગે છે. રોટલી અને ભાત જોડે થોડી વાર હવે ચડવા દઈશું. સબ્જી સરસ તાપવા આવી ગઈ છે. હવે આપણે લીંબુનો રસ નાખવાનો છે. ટોટલ હું 1 લીંબુ નીચેવાની છું. સાથે આપણે લીલા દાણા નાખી દેવાના છે ભરપૂર. એકદમ ફ્રેશ દાણા લીધા છે મેં. દાણાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સરસ મિક્સ કરી દઉં છું. મિત્રો, તમે જોઈ શકો છો એકદમ આલિશાન સબ્જી બની ને રેડી થઈ ગઈ છે. એકદમ છૂટી ડ્રાય અને એકદમ સુપર અને સાથે ટેસ્ટી છે. તો ચલો હવે આપણે સર્વ કરીશું. એક બાઉલ લીધું છે, એના અંદર આપણે સબ્જી સર્વ કરું છું. બનાવી તો ઘણી બધી છે મેં, પણ આપણે આવી રીતે એક બાઉલના અંદર સર્વ કરી દઈશું. હવે તો જ એવું હોય સાઈડ લેતું જવાનું ને બાઉલને ભરી અને રેડી કરી દઉં. સબ્જી બધી નીકાળી દીધી છે. હવે આપણે થોડાક એવા સાઈડના અંદર લીલા દાણા નાખું છું અને મસ્ત મજાવી સબ્જી બનાવી અને રેડી કરી દીધી. મિત્રો, અમારી વિડીયો, અમારી મહેનત સારી લાગે તો પ્લીઝ એક લાઇક કરજો. કાલે આવીને રેસીપી સાથે.